Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ભાઈ હું બી ગુજરાતનો જ છું, પણ સાઉથ ગુજરાતનો. પણ ભાષા જરા આવી છે કે પૈસાને અમે કહીએ પૈહા ને સાસુને કહીએ હાહુ. હવારથી અમે કામ કરીએ ને હાંજ પછી યાહુ. મારું હારું આ જબરું હે. આ કાળું ધન જેને મળે છે ને તે લોકોને હજુ વધારે જુએ છે. એટલે એ લોકો તો છે ને અમે કાલા ધનને બ્લેક મનીને બહુ પ્રેમ કરે. કાલા ધન क्यों मुझे चाहिए કાલા ધન. ને જેટલું એ લોકો કાળું ધન લે એટલું આ બાજુ સરકારે 30મી સપ્ટેમ્બર આપેલી છે કે પહેલા બોલી દેવું, એ પહેલા જાહેર કરી દેવું. નહીં તો એ કાલા પૈસા કાટ ખાएगा સચ બોલ, એ કાલા પૈસા કાટ ખાएगा સચ બોલ, એ કાલા પૈસા જેલ ભેજેગા સચ બોલ. પણ આવું સાંભળીને જેની પાસે બ્લેક મની છે ને કાળું ધન, એ લોકો પાછા પ્રાર્થના કરવા લાગી ગયા. કાળું તે ધન મારા ઘેર રે ભવાનીમાં, છુપાડવાની સોગવડ દેજો રે ભવાનીમાં. કાળું તે ધન મારા ઘેર રે ભવાનીમાં, છુપાડવાની સોગવડ દેજો રે ભવાનીમાં. ખરેખર ભાઈ ઘણીવાર ભક્તિ કે પ્રાર્થના થતી હોય ને તે પણ કેમ થતી હોય ને તે જે કરતો હોય ને તે જ જાણે. બોલો, બ્લેક મની છુપાડવા માટે ભગવાનને પ્રાર્થના કરે તો બ્લેક પ્રેયર કહેવાય કે નહીં? Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ભાઈ હું બી ગુજરાતનો જ છું, પણ સાઉથ ગુજરાતનો. પણ ભાષા જરા આવી છે કે પૈસાને અમે કહીએ પૈહા ને સાસુને કહીએ હાહુ. હવારથી અમે કામ કરીએ ને હાંજ પછી યાહુ. હવે આજે હવારે વળી મને ભગવાન મળ્યા બધા જ. ગણપતિ દાદા, મહાદેવજી, માતાજી, રામ ભગવાન, કૃષ્ણ કનૈયા. જય શ્રી કૃષ્ણ, જય રામજી કી. મહાદેવજી કેમ છો? હું કઈ બાજુ નીકળ્યા બધા હાથે? તે કે બસ લાડકા જરા આંટો મારવા નીકળ્યા છે, કોઈને કોઈ તકલીફ તો નથી ને, એમ જરા જોઈ લઈએ એમ. તો મૂકું કે હે ભગવાન, તમારી કૃપાથી ગુજરાતમાં કોઈ તકલીફ નથી, ખાધે પીતે વ્યવહારે બધા સુખી છીએ. પણ તમને છે ને જરા એકાદ વસ્તુ કહેવી હતી એમ ભગવાન. કે હું લાડકા? મૂકું ભગવાન, અમે તો તમારી પાસેથી કઈ શીખી નહીં શક્યા કે તમારી કથામાંથી કઈ એમ ગ્રહણ નહીં કરી શક્યા, પણ તમારે અમારા માણસો પાસેથી એકાદ વસ્તુ શીખવાની હતી. કે હું લાડકા તું બરાબર ફોડ પાડતો. મૂકું ભગવાન, અમે લોકો આ બ્લેક મની જેમ કરતા છે ને વધારાના પૈસા નથી સાચવતા, છુપાવીને રાખતા. એમ તમારે હો અમુક વાદળ, અમુક વીજળી, અમુક પાણી આમ છુપાવીને મૂકી રાખવાનું હતું કે જ્યારે જોઈએ ત્યારે અમારા જેવાને કામ લાગે તો આમ ઉપરથી ભભરાવી મૂકવાનું. એટલે ભગવાન હવે થોડા તમે બ્લેકમાં વાદળ, વીજળી ને પાણી, બ્લેક વોટર હંગરીને રાખજો કે અમારા જેવાને કામ લાગે. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ભાઈ હું બી ગુજરાતનો જ છું, પણ સાઉથ ગુજરાતનો. પણ ભાષા જરા આવી છે કે પૈસાને અમે કહીએ પૈહા ને સાસુને કહીએ હાહુ. હવારથી અમે કામ કરીએ ને હાંજ પછી યાહુ. કાલે વળી મારો પોઈનો મને કહે, ડેડી આ કાળું ધન કોને કહેવાય? મૂકું બેટા જો, જે ધન છુપાવીને રાખે, કોઈને બતાવે નહીં ને તેને કાળું ધન કહેવાય. તે કે ડેડી મારી પાસે 5 ચોકલેટ છે ને મેં તમને ને મમ્મીને 2 ચોકલેટનું કીધું છે ને 3 ચોકલેટ મેં છુપાડી રાખી છે. તો મેં કીધું જો બાકીની 3 ચોકલેટ જે વધારાની છે ને તે કાળી ચોકલેટ કહેવાય, આઈ મીન કાળું ધન કહેવાય. તો અમારી નજરમાં તું ગુનેગાર કહેવાય. પણ ચાલ કહેવાનો નહીં, 30મી સપ્ટેમ્બર આવી નથી એટલે હું તને માફ કરું છું. પછી કઈ ડેડી મમ્મીએ બી 2ની જગ્યાએ 3 ડ્રેસ ને 3ની જગ્યાએ 5 સાડી લીધેલી છે, પણ તમને કહેવાની ના પાડેલી છે. તમે કોઈ દીકરા એ બી વધારાનો 1 ડ્રેસ ને 2 સાડી બી કાળું ધન જ કહેવાય. પણ કઈ વાંધો નહીં, 30મી સપ્ટેમ્બર પહેલા કીધું એટલે માફ. પછી કઈ ડેડી તમે બી બાજુવાળા આંટીને છુપાઈને પેલી ગિફ્ટ આપો છો ને તે, ને તમારા ઓફિસમાંથી પેલા આંટી તમને વોચ આપેલી છે ને તે બી કાળું ધન જ કહેવાય ને. મેં કહું કઈ નહીં દીકરા, તું પેલી 5 ચોકલેટ ખાયા કર નહીં, બીજી જોઈએ તો હું તને મંગાઈ આપા, ટેન્શન નહીં લે. આપને વળી એમ કે પોયરાઓને સમજ પાડીએ, પણ આજકાલના પોયરા મારા આપણે સમજ પાડવા જઈએ તો અમારા હારા આપણે જ ભેરવી નાખે. Only on
ભાઈ હું બી ગુજરાતનો જ છું પણ સાઉથ ગુજરાતનો પણ ભાષા જરા આવી છે કે પૈસાને અમે કહીએ પૈહા ને સાસુને કહીએ હાહુ હવારથી અમે કામ કરીએ ને હાંજ પછી યાહુ મારું હારું આ જ્યારથી બ્લેક મનીનું ચાલેલું છે ને ત્યારથી તમારી ભાભી આ મારી બ્લેક ગર્લફ્રેન્ડ અરે આઈ મીન ગર્લફ્રેન્ડ તો વ્હાઈટ છે પણ વધારાની આઈ મીન છુપાવેલી વાત છે ને એટલે બ્લેક ગર્લફ્રેન્ડ કહેવાય એને લઈને બહુ મગજ ખાય ભાઈ એટલે મેં વળી કાલે મલાવી દીધી મેં કહું જો આ મારી ગર્લફ્રેન્ડ જેને લઈને તું જીવ બાળતી હતી ને ગર્લફ્રેન્ડ ને કીધું જો આ મારી બૈરી જેને માટે તું બ્લેક મની સમાન છે કારણ કે એને તારા વિશે ખબર નહીં હતી તો મારી ગર્લફ્રેન્ડ કહે કઈ નહીં હવે હું મારા પતિને બી તમને મલાવી દઉં તેના પતિને બોલાવ્યો પછી મને એમ કે હમણાં એવો ઇન્ટ્રો આપે કે આ મારો બ્લેક બોયફ્રેન્ડ તેની જગ્યાએ કહે આ મારો વ્હાઈટ નો ચેક એ બી કોરો ચેક જેને મેં વટાવ કર્યો અત્યાર સુધી જા ચાલે તા તે મૂકું કેમ આમ કે મારા તો હસબન્ડ ને બી ખબર છે ને પોયરાઓને બી ખબર છે કે હું તમને ઉલ્લુ બનાવતી હતી સોરી એટલે કેવું સાહેબ આપને એમ કે આપને કોઈના બ્લેક બોયફ્રેન્ડ છે પણ ખબર નહીં આપણે એના વ્હાઈટ ના કોરા ચેક નહીં હોય એ લોકો આપને વટાવતા નહીં હોય જરા હાચવું તો હે ભાઈ Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ભાઈ હું બી ગુજરાતનો જ છું પણ સાઉથ ગુજરાતનો પણ ભાષા જરા આવી છે કે પૈસાને અમે કહીએ પૈહા ને સાસુને કહીએ હાહુ હવારથી અમે કામ કરીએ ને હાંજ પછી યાહુ હવે મારો પોયરો મને પૂછે હે ડેડી કાળું ધન કોની પાસે છે તે આપને ખબર કેવી રીતે પડે મૂકું જો દીકરા હિડ્ડું છે જેના કપડાં ચોખ્ખા સફેદ ચકાચક તે કાળા ધનનો ધણી ને જેના કપડાં કાળા મેલા તે ધોળા ધનનો ધણી જે માણસ મોગી ચકાચક કારમાં ફરે તે કાળા ધનનો ધણી ને જે માણસ પેલી ગરીબની મેલી કાચ વગરની રિક્ષામાં ફરે તે ધોળા ધનનો ધણી ટૂંકમાં કાળા ધનના ધણીને ખાલી ધન જ કાળું ફાવે બાકી બધું ધોળું જોઈએ ને ધોળા ધનના ધણીને ખાલી ધન જ ધોળું મળે બાકી બધું કાળું જ મળે તે પોયરો કે હે ડેડી તમે કયા ધનના ધણી કાળા ધનના કે ધોળા ધનના મૂકું દીકરા આપણા કાં એવા નસીબ હું જો કાળા ધનનો ધણી હોતે તો તું બી ગોરો નહીં હોતે તારી મમ્મી બી ગોરી નહીં હોતે એટલે આપણે છે ને દીકરા ની કાળા ની ધોળા આપણે વચ્ચેના ગૌવર્ણના ધનના ધણી કહેવાઈએ ની કાળું ની ધોળું વચ્ચેનું ગૌવર્ણનું ધન કહેવાય બેટા આપણું Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ભાઈ હું બી ગુજરાતનો જ છું પણ સાઉથ ગુજરાતનો પણ ભાષા જરા આવી છે કે પૈસાને અમે કહીએ પૈહા ને સાસુને કહીએ હાહુ હવારથી અમે કામ કરીએ ને હાંજ પછી યાહુ મારું હારું આ જબરું આપણા દાદા લોકો કે અમારી વખતે વરસાદ પડતો ને તે આખા ગામમાં પડતો આમ જોરદાર આમ પૈડા જ કરતો આપણી જેમ નહીં કે એક એરિયામાં પડે ને બીજો એરિયા કોરો પુલની આ બાજુ પડે ને બીજી બાજુ કોરી મૂકું ભાઈ આ બી સારું છે પણ આવું ચાલે ને તો 5-10 વર્ષ પછી એવું થાય કે મમ્મી કિચન માંથી બૂમ પાડે એ બિટ્ટુ ડ્રોઈંગ રૂમ ની બારી બંધ કરી દે બેટા વરસાદ પડે હે એ બિટ્ટુ ડ્રોઈંગ રૂમ માંથી દોડતો આવીને કહે મમ્મી અહીંયા તો તાપ છે એસી ચાલુ કરેલું છે તે કે બિટ્ટુ જો બેડરૂમ બાજુ વરસાદ હોય તો તાનું બારણું બંધ કર દીકરા ના મમ્મી બેડરૂમ બાજુ બી હજુ કઈ વરસાદ નથી હું મમ્મી તું પણ ખાલી દોડાવ કરે છે તો મમ્મી ખીજવાઈને કહે હા જૂની હમે વાળાને તા તો ધોધ માર વરસાદ પડે છે ગમે ત્યારે આપણે આવી જાય ચાલ આપણે બહાર લુગડા હુકવેલા છે ને તે લઈ લઈએ Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ભાઈ હું બી ગુજરાતનો જ છું પણ સાઉથ ગુજરાતનો પણ ભાષા જરા આવી છે કે પૈસાને અમે કહીએ પૈહા ને સાસુને કહીએ હાહુ હવારથી અમે કામ કરીએ ને હાંજ પછી યાહુ મારું હારું કાલે વરસાદને મેં પૂછ્યું કે તું સવારે 10 વાગે પડવાનો હતો
એ 2-4 છાંટા પાડીને રહી ગયો ને છેક પછી બપોરે 2:30 વાગે પડ્યો એવું કેમ? તે વરહાદ કઈ હું કરું લાડકા, હું તો હવારથી જ પડતે, પણ આ તારા દોસ્તાર લોકોએ હું પડું ને એ પહેલા જ ફેસબુક પર ડુપ્લિકેટ ફોટા ને વોટ્સઅપ પર મારા છાંટા દોરીને મેસેજ કરી મૂક્યા. એટલે કેવ વરહાદને આવવા દેવ ને એના ઓરિજિનલ ફોટા અપલોડ કરો, ડુપ્લિકેટ નહીં. ભાઈ તમને કોઈ તમારા ડુપ્લિકેટ ફોટા FB ને વોટ્સઅપ પર મોકલે તો ગમે, તો પછી વરહાદને બી કાઢી ગમે. Only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ભાઈ હું બી ગુજરાતનો જ છું, પણ સાઉથ ગુજરાતનો. પણ ભાષા જરા આવી છે કે પૈસાને અમે કહીએ પૈહા ને સાસુને કહીએ હાહુ. હવારથી અમે કામ કરીએ ને હાંજ પછી યાહુ. મારું હારું આ જબરું. એક બાજુ આપણે બધું પ્રદર્શન કરીએ FB પર એટલે કે ફેસબુક પર ને વોટ્સએપ પર, ને એક બાજુ આપણે બધું છુપાવીએ છીએ. હવે એ સમજ નથી પડતી કે ખરેખર જાહેર કરવાથી ફાયદો છે કે છુપાવવાથી. કારણ કે આવક છુપાવીએ, ઉંમર છુપાવીએ, ગર્લફ્રેન્ડ છુપાવીએ, પાસવર્ડ છુપાવીએ, બોટલ છુપાવીએ, પડીકી છુપાવીએ. હવે ભાઈ આ બધું જે છુપાવીએ છે ને એ કાળું ધન જ છે, હું તો એમ કહું. પછી ભલે એ સ્કૂટી પર જતી છોકરી એ દુપટ્ટાથી મોઢું કેમ છુપાવેલું નહીં હોય, જે વસ્તુ બધાથી છુપાડો છો એ કાળું ધન છે. હું તો એમ કહું કે જો તમે તમારું મોઢું ફેસબુક પર મૂકતા હોય તો દુપટ્ટાથી છુપાવવાની જરૂર નથી, ને જો દુપટ્ટાથી છુપાવતા હોય તો ફેસબુક પર મૂકીને ફેસબુકિયા આશિકોને લલચાવવાની જરૂર નથી. ધેટ્સ ઓલ. only on